આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। પાક નુકસાનીનો સર્વે, કચ્છમાં બીમારીના મોત અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને કેન્દ્ર સરકારની ટીમની મેમોરેન્ડમ આપવા અંગે પણ થઈ શકે ચર્ચા। આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। 18મી સપ્ટેમ્બર સુધી ચાલશે ભાદરવી પૂનમનો મેળો। યાત્રાળુઓની સુવિધા માટે વિવિધ 26 સમિતિઓની રચના કરવામાં આવી। 5000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે। 30 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરે તેવી શક્યતા। ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે વરસાદ। કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી। મહીસાગરના કડાણા ડેમના 15 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। કડાણા ડેમનું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું। ઉપરવાસમાંથી પાણીની આવક થતાં છોડાયું હતું પાણી। કડાણા ડેમ ગુજરાતનો ત્રીજો સૌથી મોટો ડેમ છે।